તરીકે મશહૂર છે. કચ્છની બાંધણી, હાથ વણાટ કળા, મડ આર્ટ, રોગાન આર્ટની સાથે સાથે મોતી વર્કની કલા કારીગરીમાં પણ ખૂબ જ ફેમસ છે. ત્યારે આજે કચ્છની મોતી વર્ક કલા અંગે જોઈએ એક અહેવાલ. ગુજરાતની સરહદે આવેલો અને વિશાળ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો પોતાની અલગ જ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે. કદાચ આ કારણોસર જ કચ્છ વિશ્વમાં પ્રસિદ્ધ છે. અહીંના ગામે ગામમાં અલગ અલગ કલા અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. કચ્છની બોલી અને અહીંના લોકો અને અહીંની કલા કચ્છને ગુજરાતના નકશામાં અલગ જ સ્થાન અપાવે છે. જિલ્લાની મહિલાઓ મોતીનું વર્ક કામ કરી અને રોજગારી મેળવી આત્મનિર્ભર બની છે. ઝીણા મોતીને દોરામાં પરોવી તેમાંથી બંગડી, નેકલેસ, કમરબેલ્ટ જેવા ઘરેણા તેમજ તોરણ, ઝુમ્મર, ગિફ્ટ આર્ટિકલ, ભગવાનની મૂર્તિ, વોલપીસ વગેરે ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવે છે અને ગ્રાહકો પણ આ મોતી વર્કને પ્રોત્સાહન આપે છે. એટલે પહેલે શરૂઆત તો શોખથી કરી હતી, એટલે 20 વર્ષથી કરું છું, પણ છેલ્લા 10 વર્ષથી પ્રોફેશનલી બિઝનેસ તરીકે કરું છું. તો એનો સારો એવો રિસ્પોન્સ મળે છે મને અને સારું એવું વર્ક ચાલે છે. બહેનોને પણ રોજગારી મળે છે, મને પણ રોજગારી મળે છે અને એક શોખ પણ પૂરો થાય છે. ભુજમાં દેના આરસેટી બેંક તરફથી જે ક્લાસીસ ચલાવવા આવે છે ત્યાં કણે ટ્રેનર તરીકે જાઉં છું. અલગ અલગ ડિઝાઇનર કોલેજો છે અમદાવાદ, વડોદરા, ભોપાલ, ત્યાં પણ આપણે આ કર્યું છે, ક્લાસીસ ચલાવ્યા છે ટ્રેનર તરીકેના. પછી ગવર્મેન્ટ જે એક્ઝિબિશન લગાડે છે તેમાં પણ આપણે ડેમો તરીકે ત્યાં બધાને શીખવાડવા માટે બી બેસાડે છે, તો ત્યાં પણ આપણે કોશિશ કરી છે કે હરેક જગ્યાએ બહેનોને શીખવાડીએ આવી રીતે. કલા સાથે જોડાવવું એ પણ એક શોખ હોય છે. કારીગર માત્ર વસ્તુને આકાર નથી આપતો, પણ તેની સાથે તેની લાગણીઓ પણ જોડાઈ જાય છે. તેના કારણે વિખરાયેલા મોતી જ્યારે એક તાતણે બંધાઈ જાય છે ત્યારે નવું સ્વરૂપ જોવા મળે છે, જેમાં કોઈ બેમત નથી. કચ્છ કલ્ચર નામની સંસ્થાએ મોતી વર્કને પ્રોત્સાહન આપી માર્કેટ પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે. કચ્છ ફરવા આવતા સહેલાણીઓ મોતી વર્કની વસ્તુઓ નિહાળી ઓતપ્રોત થઈ જાય છે અને ખરીદી કર્યા વિના રહી શકતા નથી. આ કાર્ડને ઓનલાઈન પ્લેટફોર્મ આપીને જગવિખ્યાત કરવા તરફ પ્રયાણ કરવામાં આવ્યું છે. છેલ્લા 4 વર્ષથી કચ્છના કારીગરો સાથે કામ કરું છું. કચ્છના જે નાના નાના ગામડાઓ છે ત્યાં વિવિધ પ્રકારના કારીગરો રહેલા છે. આ કારીગરોની કલાને પ્રોત્સાહન મળે, તેમની કલા ખૂણે ખૂણે સુધી પહોંચે અને તેમને દેશ વિદેશમાં લોકો ઓળખે, એના માટે અમારી kachculture.com નામની વેબસાઇટ છે. આ વેબસાઇટ દ્વારા અમે કચ્છનું હેન્ડીક્રાફ્ટ ઓનલાઈન પ્રમોટ કરીએ છીએ. કચ્છના ગામડાઓમાં દક્ષાબેન જેવા મોતીકામ કરતા, એમ્બ્રોઇડરી કરતા, બ્લોક પ્રિન્ટ કરતા એવા કારીગરો રહેલા છે. તેમની પાસે કલાનું નોલેજ છે, પણ અમે લોકો ટેકનોલોજીના માધ્યમથી તેમને ઓનલાઈન પ્લેટફોર્મ આપીએ છીએ, જેથી કરીને તેમને રોજગારી મળી રહે અને તેમની કલા ઓનલાઈન પહોંચે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમયે કચ્છના રણને ગુજરાતનું તોરણ ગણાવ્યું હતું. ત્યારે કચ્છી મહિલાઓનું આ મોતી વર્ક અને તેના તોરણ પણ એટલા જ પ્રખ્યાત છે. જેમણે કચ્છ નથી જોયું તેમણે કશું જ જોયું નથી. પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, ભુજ. તો જમ્મુ